Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY BCom Simplified, that is the English subject. We have completed Unit 1. સાંસ્કૃતિક વિભાજનને પાર પાડવું, સમર્થન આપવું. અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ કલ્ચરમાં, અલગ અલગ દેશમાં જઈને બિઝનેસ કરવો, નોકરી કરવી, કઈ રીતે એ લોકો સાથે એડજસ્ટ થવું, હેલ્પ માંગવી, કામ કરાવવું, એના માટે કઈ કઈ પ્રકારની પોલિસીઝ હોય છે આપણે જોઈ. વ્યક્તિગત કેન્દ્રિત દેશોમાં કઈ રીતનું હોય છે, જૂથ કેન્દ્રિત દેશોમાં ગ્રુપિઝમ હોય, જ્યાં ઇન્ડિવિડ્યુઅલ હોય એટલે ગ્રુપિઝમ હોય, ત્યાં કઈ રીતે લોકો કોઈ પણ કંઈક હેલ્પ કરવા પહેલાં કેવા વિચારો રાખે છે, કઈ રીતે એડજસ્ટ થવું, અલગ અલગ સંસ્કૃતિને એ લોકોની સંસ્કૃતિને માન આપવું, એ લોકોને સમર્થન કરવું, ત્યાં જોડાવવું હોય તો એની સંસ્કૃતિને જાણવી, સમજવી જરૂરી છે. એવો છે એક બીજો બિઝનેસ રિલેટેડ લેસન. અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેસન 2. સ્ટાર્ટ યોર ઓન સ્મોલ બિઝનેસ. તમારો ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરવો. સ્ટાર્ટ યોર ઓન સ્મોલ બિઝનેસ. તમારો ખુદનો પોતાનો નવો બિઝનેસ ખોલવો. Starting a business of one's own has its own risks and rewards. પોતાનો જ નવો બિઝનેસ ધંધો ખોલવો એ એક રિસ્ક અને રિવોર્ડ. રિસ્ક પણ છે અને રિવોર્ડ પણ છે. ફાયદો પણ થાય અને રિસ્ક તો લેવું જ પડે. એટલે બંને છે એમાં. રિસ્ક લ્યો તો ફાયદો થાય, રિસ્ક ન લ્યો તો કાંઈ ન થાય. On the one hand, it gives you the flexibility of working in an area of your choice. શું કહે છે? It gives you the flexibility. તમને તમારા ગમતું કામ કરવાની એક ચોઈસ મળે છે. તમારો પોતાનો બિઝનેસ હોય, તમને ગમતું કામ તમે કરી શકો. કંપનીમાં કે ક્યાંય જોબ કરતા હોય, તમને જે કામ મળે તમારા પ્રોફેશન રિલેટેડ એ જ કરવું પડે. પણ અહીંયા તમારા પોતાના બિઝનેસમાં તમે ગમતું કામ કરી શકો છો. On the flip side, it means that you will have to shoulder a lot more responsibility. એનો મિનિંગ એ પણ નથી. તમારા ખભે ઘણી બધી જવાબદારીઓ પણ આવે છે. The success or failure of your company depends on your decision. તમારા કંપની કે તમારા બિઝનેસનું સક્સેસ, સફળતા અને નિષ્ફળતા બંને તમારા ડિસિઝન ઉપર નિર્ભર કરે છે. In this article, we learn about the important things that one must consider before starting a. આ આર્ટિકલમાં યુનિટ 2માં આપણે એ વસ્તુ ભણીશું કે તમારો પોતાનો બિઝનેસ ખોલવા પહેલાં મહત્ત્વની કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ વિશેની વાત આપણે આમાં સમજીશું. સ્ટાર્ટ યોર ઓન સ્મોલ બિઝનેસ. તમારો પોતાનો નવો બિઝનેસ ખોલવો. વોટ વુડ યુ સે ઇફ યુ could leave your job, become your own boss and earn a steady income while sitting at home? Well, with intelligent strategy and enough startup money, that could become a reality. શું કહે છે? શું થશે અગર તમે તમારી જોબ છોડવાનું વિચારી અને તમારા પોતાના જ બોસ બનવા માગશો અને ઘરે બેઠા બેઠા ઇન્કમ પૈસા કમાશો? કેવું લાગે તમારો વિચાર? એક દિવસ વિચાર આવે કે જોબ છોડ દેવી છે અને મારે પોતાનું બોસ, મારી કંપની ચલાવી છે, બોસ હું, અને ઘર બેઠા પૈસા મળે, હું જેમ હેન્ડલિંગ કરું એમ. લેટ અસ ડિગ. Well, with intelligent strategy and enough startup money, that could become reality. ઇન્ટેલિજન્ટ એટલે કે તમારી બુદ્ધિમત્તા અને તમારી મની, તમારી પાસે જેટલી પૈસા છે એ બંનેથી એ રિયાલિટી સાચું થઈ શકે છે. તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. મની હોય, તમારામાં સુધબુધ હોય, સમજ હોય તો તમે કરી શકો છો. Let us dig in deeper, see how we can start a small business from home and help you find out what kind of planning and capital would be required to make your own boss. ડિટેલમાં જોઈએ તો, ડીપમાં જોઈએ તો કઈ રીતે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. તમે ઘરેથી પ્લાનિંગ કેમ કરશો, બજાર ક્યાંથી મળશે, પૈસા બધાની મેળ કઈ રીતે કરીને તમારો બિઝનેસ સ્ટાર્ટ કરશો, કઈ રીતે કરવો અને કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની હવે આપણે થોડી ડિટેલમાં ચર્ચા
કરીએ. પહેલું છે ક્રિએટિંગ ધ કોન્સેપ્ટ. કયો બિઝનેસ ખોલવો છે, શું કરવું છે, ક્યાં ખોલવો છે, પૈસા, ઇન્વેસ્ટમેન્ટ, ક્યાંથી લઈ આવવાનું, ક્યાં વેચવાનું, પ્લેસ, આ બધાનું કોન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. વિધાઉટ થિંકિંગ ઓફ અ પ્રોડક્ટ, સર્વિસ ઓર ઇવન concept that will be able to guarantee a steady flow of funds, it would be unwise or quit your job. કઈ પ્રોડક્ટ શું વેચવું છે, શું તેનો બિઝનેસ કરવો છે, કઈ પ્રકારની સર્વિસીસ, તમારા મનમાં આઈડિયા શું છે, એ કામ કરશે ચોક્કસ ગેરંટી. એ બધા ફંડ તમારી પાસે છે, પૈસા છે, એ બધું બાબતો ધ્યાનમાં રાખો તો જ આ બધું કામનું. બાકી એમનેમ જોબ છોડવી યોગ્ય નથી. ક્વિટ યોર જોબ એટલે જોબ છોડવી. This is of course easier said than done. કીધું એ પ્રમાણે બરાબર છે. What you need first is to hatch a plan which will utilize your knowledge, your expertise and your experience in such a way that will allow you to make the most money possible. એક પ્લાન બનાવો. તમારા નોલેજ જેટલું બી તમારી પાસે છે એ બધું ભેગું કરો. જેટલા મગજમાં આઈડિયાઝ છે એ બધા, જો એક્સપર્ટાઇઝ, એક્સપિરિયન્સ, અનુભવ, જે બાબતમાં તમે નિપુણ છો એ બાબતો, અને પૈસા કઈ રીતે ભેગા છે, કેટલા, જેમ વાપરાશે, કેમ રહેશે ધંધો, કઈ રીતે સ્ટાર્ટઅપ કરવું, ધંધો ખોટ જશે કે સારો જશે તો મની કેટલા વેસ્ટ જશે, એ પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, એ બધી બાબતો તમારે ધ્યાનમાં પહેલાં કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોવો જોઈએ. It's best to start off with types of business or within industries or either familiar with or which strongly attract you while you are thinking of ideas. કઈ પ્રકારનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે? ઇન્ડસ્ટ્રીમાં જેમાં તમે ફેમિલિયર હો, ઓળખીતા હોય, ઓળખાણ હોય, જે તમને વધારે એટ્રેક્ટ કરે છે, ગમે છે, અને જે તમારા મગજમાં આઈડિયા છે એ પ્રમાણે કામ કરશો તો થઈ શકશે. It is important to consider what kind of material or tools you might already have at your disposal or could acquire cheaply. એ ધંધા માટે, બિઝનેસ માટે કેટલી વસ્તુઓ, ટૂલ્સ એના મળેના સાધનો, સંસાધનો તમારી પાસે કેટલા છે અને કયા તમે ચીપ એટલે ઓછી કિંમતે મેળવી શકો છો, એ બધાનું એમાં નોંધ લેતા છો. This would cut your startup cost while allowing you to hit the ground running. સ્ટાર્ટઅપ કરવા માટે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તમારા બિઝનેસ આગળ વધારવા માટે. After survey the business already operating in your neighborhood and ask yourself some vital question. હવે એટલે ચલો કોન્સેપ્ટ મગજમાં આવી ગયો, પછી તમારા આસપાસમાં પડોશીમાં અહીંયા કે એવો ધંધો, એવી દુકાન ચાલતી નથી ને, અને બધા એવા પ્રકારના બધા ક્વેશ્ચન તમારા પોતાની જાતને પૂછો. Are some of them similar to what you are doing and how can you distinguish yourself in this case? So એવો નવો ધંધો તમે કરો છો તમારા આડોશ પાડોશમાં, તમે જ્યાં જગ્યાએ કરવા માગો છો ત્યાં ચાલે છે, તો તમે તમારાથી અલગ શું કરશો કે લોકો તમારાથી એટ્રેક્ટ થઈને તમારી પ્રોડક્ટ ખરીદે? Are there gaps in the business areas? Would there be an opportunity for you in these gaps? થોડી જગ્યા છે, ગેપ છે, એવો એરિયા છે કે જ્યાં બિઝનેસ આ પ્રકારની કોઈ પ્રોડક્ટ નથી વેચાતી, ત્યાં તમે સ્ટાર્ટ કરી શકો છો. નેક્સ્ટ યુ હેવ ટુ એક્સેસ ધ પ્રોસ્પેક્ટ દેટ યોર પોટેન્શિયલ બિઝનેસ હેઝ. પ્રોસ્પેક્ટર તૈયાર કરો. વોટ કાઇન્ડ ઓફ માર્કેટ ડઝ ઇટ હેવ? માર્કેટ કેવી છે? કેન યુ મેક મની ડુઈંગ ઇટ? એ કરીને તમે ધંધો, બિઝનેસ ચાલુ કરીને પૈસા કમાઈ શકશો? Will it operate solely online or would you need a physical space to work? ઓનલાઈન ચાલશે કે પછી તમારે એના માટે જગ્યા, ઓફિસ, કંઈક દુકાન ખરીદવી પડશે? યુ નીડ ટુ ડુ thorough research on this question and also find out how similar business have fared in this area. એ બહુમાં રિસર્ચ કરવું પડે, કઈ રીતે એ એરિયામાં એ બધું ચાલશે, બધા સવાલોના જવાબ મેળવવા પડશે, અને એ એરિયામાં એવો સેમ ટુ સેમ બિઝનેસ નથી ચાલતો, ચાલે છે કે નહીં, બધી તપાસ કરવી જોઈએ અગાઉથી.
ડુઈંગ યોર રિસર્ચ. તમારું શું રિસર્ચ કરવાનું છે? તો કે સમ એક્સપર્ટ્સ થિંક ધેટ બિફોર સેટિંગ અપ અ સ્મોલ બિઝનેસ entrepreneur should simply go for it after they have hit upon an idea. આઈડિયા આવી જાય પછી આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જે પોતાનો ખુદનો નાનકડો બિઝનેસ ખોલવા માગે છે. ઇટ ઇઝ મેટર ટુ આસ્ક ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી હાઉ યોર આઈડિયા સાઉન્ડ્સ ટુ ધેમ. કહે છે કે સ્માર્ટ છે અગર તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પૂછો કે આ મારો બિઝનેસ કરવાનો આઈડિયા છે, આ પ્રકારની મારે પ્રોડક્ટ કરવી છે, તો એ મીન્સ કે સારો છે કે નથી, કામ કરશે કે નહીં કરે. સમ ઓફ ધ સ્પેસિફિક ક્વેશ્ચન ટુ આસ્ક આર. કેવા ક્વેશ્ચન્સ? તો આ પ્રકારના ક્વેશ્ચન્સ કે છે વુડ યુ બાય ધીસ પર્ટિક્યુલર સર્વિસ એન્ડ ઓર પ્રોડક્ટ. તો તમને હું આ પ્રોડક્ટ વેચવા આવું, તમે ખરીદો એ તો ગ્રાહક તરીકે. વોટ ઇઝ વર્થ એકોર્ડિંગ ટુ યુ. આમાં એવું શું છે કે તમને ગમશે લેવું. વોટ વિલ ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ઓફ માર્કેટિંગ ધીસ આઈડિયા. જે મારો આઈડિયા છે જ્યાં માર્કેટમાં વસ્તુ લઈ આવી એ ઇફેક્ટિવ છે, અસરકારક રહેશે કે નહીં. વોટ ધીસ ટર્ન આઉટ ટુ બી અ મેર ફેડ ઓર કુડ ઇટ બીકમ વિઝિબલ બિઝનેસ ઇન ધ લોંગ ટર્મ એકોર્ડિંગ ટુ યુ. આ હાલશે કે પછી આને બંધ કરીને વળી નોકરીમાં જ જોડાવવું પડશે કે લોંગ ટર્મ આ ધંધો ચાલશે. કેન યુ થિંક ઓફ એનીથિંગ દેટ કુડ ઇમ્પ્રૂવ ધ આઈડિયા. તમારી પાસે એવું કંઈ છે કે જે આમાં થોડીક ઇમ્પ્રુવમેન્ટ કરું, મારો જે કોન્સેપ્ટ છે એમાં, તો એ સારો ચાલી શકે એવું કંઈ તમારા સજેશન્સ છે? વોટ આર અધર બિઝનેસ ઇન ધીસ એરિયા દેટ યુ નો ઓફ ઓર કરન્ટલી ડીલ વિથ ફોર ધીસ સર્વિસ પ્રોડક્ટ. શું કહે છે? અધર બિઝનેસ ઇન ધીસ એરિયા. આ એરિયામાં બીજા કયા બિઝનેસ ચાલે છે દેટ યુ નો ઓફ, તમને ખબર હોય, ઓર કરન્ટલી ડીલ વિથ ફોર ધીસ સર્વિસ પ્રોડક્ટ. આ સર્વિસ કે આ પ્રોડક્ટ માટે બીજા કયા વસ્તુઓ ચાલે છે અને ડીલ થશે કે નહીં, એ બધી ધ્યાનમાં રાખવાની બાબતો. આટલા ક્વેશ્ચન તમારે પૂછવાના છે તમારા ફેમિલી ફ્રેન્ડ્સને, એટલે તમને તમારા બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેના આઈડિયાઝ મળે અને ખ્યાલ આવે કે આ પ્રોડક્ટ ચાલશે કે નહીં. પહેલાં તમારા ફેમિલી ફ્રેન્ડ્સને પૂછો કે શું હું બિઝનેસ સ્ટાર્ટ કરી શકું, હું આવી પ્રોડક્ટ વેચું તો તમે ખરીદશો. તમારા માટે સારામાં સારી બાબત શું છે? મીન્સ કે આ પ્રોડક્ટ સારી છે, તમે ખરીદશો. શું આ પ્રકારના માર્કેટિંગ, આ પ્રકારની પ્રોડક્ટ માર્કેટમાં વેચી શકાય? શું પ્રકારનો આઈડિયા સારો છે, સાચો છે? શું આ બિઝનેસ લોંગ ટર્મ ચાલશે કે પછી મારે બંધ કરવી પડશે દુકાન? કેન યુ થિંક ઓફ એનીથિંગ દેટ કુડ ઇમ્પ્રૂવ ધ આઈડિયા. એવું કંઈ છે મારી પાસે કે જે મારા આઈડિયાઝને ઇમ્પ્રૂવ કરી શકે, થોડા ઘણા સુધારા કરીને હું કરી શકું સ્ટાર્ટઅપ. આ બધા ક્વેશ્ચન્સનું રિસર્ચ કરવું જરૂરી છે. ઇન કેસ યુ હેવ સ્પાઉસ એન્ડ ઓર ચિલ્ડ્રન, તમારે મેરેજ થઈ ગયા છે, સ્પાઉસ એટલે પત્ની છે, બાળકો છે, યુ શુડ આસ્ક ધેમ વોટ ધેર ફિલિંગ્સ આર અબાઉટ યોર ક્વિટિંગ યોર જોબ એન્ડ સ્ટાર્ટિંગ યુ વર્ક ફ્રોમ હોમ. સરસ મજાનું મસ્ત સજેશન અહીંયા આપેલું છે કે અગર તમારા મેરેજ થઈ ગયા છે અને તમારે બાળકો અને પત્ની છે, તો પહેલાં તમે એને પૂછો, એની ફિલિંગ્સ જાણો કે તમે જોબ છોડશો, ઘરેથી કામ કરશો, એમને પોસાશે, એમને ગમશે. સિન્સ ધીસ વિલ ઇમ્પેક્ટ ધેર લાઈફ. એ લોકોની લાઈફ પર પણ અસર કરશે. નોકરીમાં ફિક્સ આવક હોય, ધંધામાં હોય પણ ખરા ને ન પણ હોય. Since they will impact their lives on both financially and psychologically, their opinions needed to be considered. એ બંનેને પૂછો, કેમ કે આ તમારા બિઝનેસ અને જોબ છોડવીની અસર સૌપ્રથમ તમારી પત્ની અને બાળકો પર થશે. બંને ફાઇનાન્શિયલી અને સાયકોલોજીકલી પણ જે અસર થશે એ બધી બંને પર થશે. એટલે એમને પણ એના ઓપિનિયન્સને પણ તમે સ્વીકારો અને જાણો. Once you gather all his feedback written to the drawing board to test whether your original idea can be modified or improved upon in order to differentiate it from the potential competitors' work. જો આ બધું રિસર્ચ વર્ક થઈ ગયું હોય, બધે ફીડબેક લેવાઈ ગયા હોય, તો તમે એક ડ્રોઈંગ બોર્ડ લઈને એમાં ટેસ્ટ કરો. મીન્સ કે એમાં કરો યોર ઓરિજિનલ આઈડિયા કેન બી મોડિફાઈડ. તમારો જો ઓરિજિનલ આઈડિયા છે એ કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ શકે છે, એમાં કંઈક મોડિફિકેશન થઈ શકે છે, સુધારા વધારા થઈ શકે છે, અને અલગ લોકોને માર્કેટમાં કોમ્પિટિશનમાં આવવા માટે કઈ રીતે તમારી પ્રોડક્ટ અલગ તરે છે અને કેમ વધારે વેચાશે એ બધાનું ત્યાં ડ્રો કરો. કીપ ઇન માઇન્ડ દેટ યુ વિશ ટુ હિટ ધ ગ્રાઉન્ડ રનિંગ એન્ડ ગ્રેબ એઝ મની આઈબોલ્સ એઝ યુ પોસિબલી કેન
while starting off. શું કહે છે? મગજમાં એ વાત ધ્યાનમાં રાખજો. ગ્રાઉન્ડ રનિંગ એન્ડ ગ્રેબ હેઝ મેની આઈબોલ્સ. લોકોને આકર્ષિત કરવા અને તમારી જે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો એ સારું થાય, સ્ટાર્ટિંગ સારું થાય એ પ્રમાણેની એમાં બનતા પ્રયાસો કરજો. ડેવલપિંગ અ વર્ક સ્પેસ. હવે આ બધું થઈ ગયું. હવે જગ્યા. સ્પેસ એટલે જગ્યા. કામ ક્યાં કરશો? યોર હોમ ઇઝ પ્રાઇમરીલી મીન ટુ બી રેસિડન્સ ફોર યોર ફેમિલી એન્ડ યોર સેલ્ફ એન્ડ નોટ અ સોર્ટ ઓફ મીટિંગ પ્લેસ ઓર સ્ટોર હાઉસ ફોર યોર બિઝનેસ એન્ડ ક્લાયન્ટ્સ. સરસ મજાની વાત કીધી છે કે તમારું ઘર છે એ રહેવા માટે બનાવ્યું છે, ફેમિલી અને તમારે. મીટિંગ પ્લેસ નથી અને સ્ટોર હાઉસ નથી કે તમે એમાં વસ્તુઓ ભર્યા કરો, પ્રોડક્ટ, અને તમારા બિઝનેસ ક્લાયન્ટને ત્યાં બોલાવો. Ensure, for example, that if you enter the manufacturing business on your shed or garage is large enough to support the kind of work you will doing without leaving your family or vehicles to the mercy of inclement weather. Likewise, if your work is computer-based, a simple necessary technology needed of your idea to have fighting chance. Delegate a dedicated room or space within your home to serve as your office for privacy and tax purposes. શું કહે છે? મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં જાઓ. You shed or garage is large enough to support the kind of work you will be doing without leaving your family or vehicles to the mercy of inclement weather. જો મેન્યુફેક્ચરિંગનું કામ હોય તો એ પ્રકારનું એનું વાતાવરણ હશે. લાઇકવાઇઝ ઇફ યુ વર્ક ઇન કોમ્પ્યુટર બેઝ તમારું કામ હશે તો નેસેસરી ટેકનોલોજી, એમાં લેપટોપ જોશે. કોઈ પણ મશીન્સ ઉપર કામ કરતા હોય ટેકનોલોજી બેઝડ હશે, કોમ્પ્યુટર બેઝડ હશે તો કોમ્પ્યુટર જોશે, લેપટોપ જોશે. તમારા આઈડિયાને મોડિફિકેશન કરવા માટે એ બધું જોશે. અને ડેડિકેટેડ રૂમ, એક રૂમ જેને તમે ઓફિસ તરીકે તમારા ઘરમાં પણ એક રૂમને તમે ઓફિસ બનાવી શકો, જેમાં તમે બેઠા બેઠા કોમ્પ્યુટર પર કામ કરીને તમારો બિઝનેસ ચલાવી શકો. સેમ એઝ યોર ઓફિસ, તમારી ઓફિસ બનાવી દો ફોર પ્રાઇવસી એન્ડ ટેક્સ પર્પઝ. તમારું અંદર કામ પણ થાય, કોઈ ડિસ્ટર્બન્સ પણ ન થાય અને તમે ત્યાં બેઠા બેઠા બિઝનેસ ચલાવી શકો. ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. આ લેક્ચરની નીચે એક લિંક હશે, TY BCom વિદ્યાર્થીઓને ખાસ સૂચના. આ લેક્ચરની નીચે લિંક હશે, એ લિંક પર ક્લિક કરીને ગ્રુપમાં જોઈન થવાનું છે. એમાં પછી તમને નોટ્સ, લાસ્ટ યરના પેપર સ્ટાઇલ કેમ પૂછાશે, શું એ બધી PDFs, ઇંગ્લિશની બુક બનાવવાની છે એની PDFs બધું મોકલવામાં આવશે. એટલે આ લેક્ચરની નીચે જે લિંક હશે એમાં જોઈન થાજો અને ગ્રુપમાં એડ થશો એટલે તમને બધી ઇન્ફોર્મેશન એમાં મળશે ઇંગ્લિશની, અને નોટ્સ પણ મળશે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.